હેલો ગાઈઝ, તો હું ભાવ બે જણા વિડીયો બનાવતા આજે પહોંચી જશે વિષ્ણુપુરી મંદિર અને રામજી મંદિર, જે આપણે મામલતદારના એક્ઝેક્ટ હોમની સાઈડ આવેલું છે. થોડું અંદર છે, રસ્તો એક જ છે, સીધો ત્યાં જ જાય છે. નહીં ભાવ કેવું હા? અને ગાઈઝ આ છે વિષ્ણુપુરી કુંડ. તો હું તમને બતાવી દઉં, વર્ષો જૂનો કુંડ છે ગાઈઝ. એક આ બાજુ મંદિર, બીજું આ બાજુ છે. અને આ કુંડ વિશે થોડું લખેલું છે, નમ્રતા વિનંતી. આ રહ્યું બોર્ડ મારેલું છે. શ્રી કોટેશ્વર મહાદેવનું મંદિર છે ગાઈઝ. આ જૂનું મંદિર જ હશે, એટલે આપણે અરે 16મા નંબરનું મંદિર થશે. અને શ્રી વિષ્ણુપુરી પાદુકા મંદિર, અહીંયા આગળ બે મંદિર ભેગો આવેલો ગાઈઝ. લક્ષ્મી માતાનું પૌરાણિક જૂનું મંદિર છે ગાઈઝ આ પણ. તો ગાઈઝ હમણાં થોડી આ રે કુંડ ગાઈઝ જોઈ લો, વિષ્ણુપુરી કુંડ ગાઈઝ. આ તો સહી સલામત છે, પણ થોડું વોચ કરવાની જરૂર છે, પાણી સાફ સફાઈ કરવાની જરૂર છે. હા, ઊંધું તો હોય જ ને તાણે, ઊંધું હોય તો પણ તારે ટેન્શન નહીં બનતા ગાઈઝ. તો જોઈ લો આ કુંડ, બાજુમાં મોટું તળાવ છે. આપણો વડનગર પેડ હાટકેશ્વર મંદિર, એ તળાવમાં ના ડૂબી કરતો. તો ગાઈઝ આ કુંડે કોણ આવેલું છે કોમેન્ટ કરજો. હું તમને અંદરથી મંદિર બતાવું. ચાલો તારે લેટ ભાવ અંદર મંદિર પછી મંદિર બતાવીએ. તો ગાઈઝ અમે હવે કુંડ તો જોઈ લીધું, મંદિરના અંદર જઈએ છીએ. જોઈ લો ભાવ તો મોરી જ દોડે છે મારા ગાઈઝ. વર્ષો પહેલાં હું એક વખત આવેલો છું આ મંદિર, અને ઘણા દિવસ થઈ ગયા આટલા આવ્યા, ફરી એકવાર આવી ગયો હું. તો આ છે આપણે રામજી મંદિર, સિદ્ધેશ્વરી હનુમાન. તમને દર્શન કરાવી દઉં. આ છે ગાઈઝ વર્ષો જૂનું રામજી મંદિર. તમારે દર્શન કરવા હોય તો આવી જજો. આપણે એક્ઝેક્ટ છે ને મામલતદારના હોમાં આવેલું નહીં ભાવ. અને આ બાજુ છે શ્રી સિદ્ધેશ્વરી હનુમાન દાદાનું મંદિર. તો ગાઈઝ આ રામજી મંદિર હતું. અહીં આગળ અમે ભાવ બી આવ્યા દર્શન કરવા બહુ ટાઈમ. આ બાજુ હનુમાન દાદાનું મંદિર. અને હવે જઈએ છીએ ઘરે. નહીં ભાવ જેવું આ મંદિર પહેલી વાર જોઈ. તો ગાઈઝ ભાવ તો બધા